વાત કરીએ સુરત જિલ્લાની જ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। બારડોલી શહેરની સાથોસાથ તાલુકામાં પણ વરસાદ। બારડોલીના સ્ટેશન રોડ, શાસ્ત્રી રોડ વિસ્તારમાં વરસાદની શરૂઆત થઈ છે। ગાંધી રોડ, બાબેન ધામ રોડ, આફવા અને ઇસરોલી સહિતના વિસ્તારોમાં પણ સતત વરસાદી માહોલ યથાવત છે। આજે વહેલી સવારથી કાળા ડિબાંગ વાદળોની વચ્ચે હવે વરસાદની શરૂઆત થઈ છે। ક્યાંક ધોધમાર વરસાદ તો ક્યાંક વરસાદી ઝાપટા પડ્યા અને રસ્તાઓ પર હવે પાણી ભરાવાની શરૂઆત પણ થઈ ચૂકી છે। ગાંધી રોડ, બાબેન ધામ રોડ, અફવા, ઇસરોલી આ તમામ વિસ્તારોમાં હાલ વરસાદ જોવા મળી રહ્યો છે। તો આ તરફ સુરતમાં નેશનલ હાઈવે નંબર 56 ઉપર પાણી ફરી વળ્યા છે। માંગરોળ તાલુકાના જંખવાવ ગામ પાસે પાણી ફરી વળ્યા। વાહન વ્યવહાર પ્રભાવિત થઈ ચૂક્યો છે। આજે વહેલી સવારથી જ ભારે વરસાદ ખાબક્યો અને તેના કારણે આ સ્થિતિ જોવા મળી છે। ઘૂંટણ સુધીના પાણી નેશનલ હાઈવે નંબર 56 ઉપર ફરી વળ્યા છે। જંખવાવા ગામ પાસે આ પાણી ફરી વળતા વાહન વ્યવહાર પ્રભાવિત થયો છે અને અહીંથી જે વાહનો પસાર થઈ રહ્યા છે જોઈ શકાય છે કે ઘૂંટણથી પણ ઉપર સુધીના અહીં પાણી છે। બીપી અસ્મિતાના ટીવી સ્ક્રીન પરના દ્રશ્યો છે માંગરોળ તાલુકાના જંખવાવ ગામ પાસે, જ્યાં સતત પાણીનો ભરાવો જોવા મળી રહ્યો છે। દુકાનો જે અહીં આવેલી છે તે પણ અડધી પાણીમાં ગરકાવ જોવા મળી રહી છે। જે નેશનલ હાઈવે ક્યાં છે, ક્યાંથી શરૂ થાય છે તે કહેવું પણ અહીં મુશ્કેલ છે। કેટલાક લોકો છે તેઓ સતત અહીં ઊભા છે અને અહીંથી વાહન વ્યવહાર જે પસાર થઈ રહ્યો છે ધીમી ગતિએ ચાલી રહ્યો છે। સુરત જિલ્લાના જંખવાવ ગામે નેશનલ હાઈવે 56 પર વરસાદના પાણી ફરી વળતા હાલ પૂરતો વાહન વ્યવહાર બંધ કરવામાં આવ્યો છે અને આજ રોજ વરસાદના લીધે જે રોડ પર પાણી ફરી રહ્યા છે એમાં જે અલુણા હાલ શ્રાવણના હિસાબે અલુણા કરતી બહેનોને રોડ પરથી સ્વયંસેવકો દ્વારા પ્રસાર કરવામાં, રોડ પાસ કરવામાં તકલીફ પડી રહી હોય અને આગળ બસો અને બધું બંધ કરી દેવામાં આવ્યું છે। આ દ્રશ્ય છે નેશનલ હાઈવે 56। વિગતો મેળવીએ સંવાદદાતા ઇન્દ્રમલ આપણી સાથે જોડાઈ ચૂક્યા છે। ઇન્દ્રમલ, હાલની શું સ્થિતિ જોવા મળી રહી છે? જંખવાવ ગામ પાસેથી નેશનલ હાઈવે પર પાણી ફરી વળ્યા છે તેને લઈ હવામાન વિભાગ દ્વારા દક્ષિણ ગુજરાતમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું હતું। વહેલી સવારથી જ સુરત શહેર અને ગ્રામ્ય વિસ્તારની અંદર ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। ખાસ કરીને જે છેવાડાના વિસ્તાર છે ઉમરપાડા અને માંગરોળ તાલુકો, ત્યાં છે તે કહી શકાય કે નોંધપાત્ર વરસાદ નોંધાયો છે। ઉમરપાડા તાલુકામાં સવારથી અત્યાર સુધી 85 mm જેટલો વરસાદ વરસી ચૂક્યો છે, જ્યારે માંગરોળ તાલુકાની અંદર 65 mm જેટલો વરસાદ વરસી ચૂક્યો છે અને જેને લઈને માંગરોળ તાલુકાના જંખવાવ ગામેથી પસાર થતા નેશનલ હાઈવે 56 પર છે તે વરસાદના પાણી છે તે હાલ ફરી વળ્યા છે અને આ જે નેશનલ હાઈવે 56 છે તે બંધ કરવાની ફરજ પડી છે। ખાસ કરીને હજુ પણ સતત વરસાદ વરસી રહ્યો છે। પ્રશાસન એલર્ટ મોડ પર છે, પરંતુ જે વરસાદ છે તે થોભાનું નામ નથી લઈ રહ્યો અને જે રીતે હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી હતી તે મુજબનો વરસાદ હાલ છે તે સુરત શહેર અને ગ્રામ્ય વિસ્તારની અંદર વરસી રહ્યો છે। જી આભાર આપનો આ સમગ્ર માહિતી બદલ। તો માંગરોળ તાલુકાના જંખવાવ ગામ પાસે હાલ નેશનલ હાઈવે પર પાણી ફરી વળ્યા છે, તેના કારણે વાહન વ્યવહાર પ્રભાવિત થયો અને આ હાઈવેને બંધ કરી દેવામાં આવ્યો છે, કારણ કે ઘૂંટણથી પણ ઉપર સુધીના પાણી આ હાઈવે ઉપર ભરાઈ ચૂક્યા છે અને તેના કારણે અહીંથી વાહન વ્યવહાર પ્રભાવિત થતો જોવા મળી રહ્યો છે। આજે વહેલી સવારથી જ સુરત જિલ્લામાં જે પ્રકારે ભારે વરસાદ વરસી રહ્યો છે અને તે તરફ માંગરોળ તાલુકામાં પણ ભારે વરસાદ ખાબક્યો છે।